એ ક્યાં ગયા? કોઈ ઘરમાં છે કે નહીં? વેવાણ ઓ વેવાણ, તમને કહું એ ઘરમાં કોઈ લાગતું નથી પણ દરવાજો તો ખુલ્લો મૂકી દીધો. એ આવો આવો મામી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ સોનલ, કેમ છે મામી તમને? મજામાં હો સોનલ, બેહો બેહો મામી. એ મામી તમે બેહો, હું પાણી ભરીને આવું હો. એ ના ના સોનલ, પાણી નથી પીવી હમણાં, પાદરમાં બસ ઊભી ને લીંબુ પાણી પીને આવ્યા અમે. અરે ઘેર આવતા તને રસ્તામાં લીંબુ પાણી પીને આવ્યા, ઘેર ન બનાવી દે તું? તી સોનલ વેવાણ કેમણે ગયા? એ ખારા ટાઈમે મોકલા છે મમ્મીને. એવું છે કા? હા, તમારે કોઈ દી ક્યાંય આવવા જવાનું ખૂટ્યું નહીં, ક્યાંક ને ક્યાંક તો જવાનું જ હોય કા સોનલ? હા ઓ, જવાનું ઘટે ન્યા શું કરવું? એક તો મામી અમાર હામટી જમીન, હામટું કુટુંબ હારે હાથે ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય. હા ઈ વાત હાસી તારી સોનલ. હવે મામી શું કેવું મારે તમને, મોટું ઘર અમારું હગાવાલામાં બધાયમાં ટાણે ઊભું રહેવું પડે. માર નણંદ છે ને એન દેરના છોકરાને આ જોવા આવે તી ગયા મમ્મી ન્યા. માર નણંદ કરતાય માર હાહુનું ન્યા માન સન્માન બહુ ન્યા તેઓ બોલાવ્યાથી ના તો ન પડાય, જાવું જ પડે મામી. હા ઈ વ્યવહારમાં જાવું ઘટે ને તો શું કરવું? આ ઈ છોકરો તો હારો છે કા, કઈ ખારી નોકરી એ કરે. અરે લાખો નહીં કરોડોમાં એક છે, કરોડોમાં. હા ઈ વાતું સાંભળ્યું મેં જમાઈ પાસેથી, એટલે તો ખબર છે. સોનલ તે હામે છોકરી હારી છે ને? હા ઠીક ઠાક છે, એમ કઈ વાંધો નથી, આપણા કુટુંબમાં ભરી જાય એવી બ હિરોઈન ને શું કરવી કાકી? હા ઈ બરાબર છે, પણ અટાણે જોઈ સાઈને કરાય, ખબર એમને એમ ન પડાય હગાઈ નાત્રામાં. એ 100% હાસી વાત કરી તમે મામી. ના ના સામેવાળા એ હાવ સીધા ને સાદા માણસો છે, આપણે પછી કેવું જોઈએ? આપણા જેવા હોય એટલે બરોબર. હા સોનલ હવે હાઈલે રાખે, બીજું હું? અમાર છોકરી તમાર ઘરમાં આવી છે કામ નહીં કરે કામ અરે મામી તમે મારી દેરાણીની ક્યાં વાત કરો, મારી દેરાણી તો હીરો છે હીરો. તમારી દીકરીની તો વાત જ ન કરો મામી, તમારી દીકરી તો લાખોમાં છે લાખોમાં. આ ઘરમાં આવી છે ને પછી તો આખું લોહી જ બદલી જાય, આખી રોનક જ બદલી જાય તમારી દીકરીની. ઈ સોનલ મારે તને એક વાત પૂછવી હતી, તાર હાહુ હોત તો ઈને જ પૂછી લેત, પણ હવે તાર હાહુ તો છે નહીં એટલે તને પૂછું. હા બોલો ની મામી. એમ કહેતી હતી કે અમારે ઘૂઘરીવાળા હાકરા પડ્યા હતી, તમાર કુટુંબમાં ઘૂઘરીવાળા હાકરા પહેરાય ને? હવે અમારી દીકરી તમારા જ ઘરમાં આવી છે તો તમારી જ દીકરી કહેવાય ને? હા મામી પહેરાય પહેરાય, તમે ઉપાડી ન કરો. ના ના તો એકવાર પૂછી લઈએ ને તો કઈ ઉપાડી નહીં અમે ભલે દીકરીના મા બાપ હોય, પણ અમારી દીકરીના લગ્ન હવે તમારા ઘરમાં થાય તો તમને પૂછી લેવું સારું. અરે મામી તમે કઈ ઉપાડી ન કરો, પહેરાય બધુંય પહેરાય અમારે હો. હે સોનલ બીજું બધુંય તો ઠીક, પણ તમે હગાઈમાં ખર્ચો બહુ કરી નાખો. લે કેવી વાતો કરો તમે મામી, ખર્ચો તો કરીએ જ ને, અમારે એક ને એક દેર છે. આમાં ન કરીએ તો કઈ બાજુવાળાનો ઓલામ થોડો ખર્ચો કરવા જવાય આ તો મામી અમારું કુટુંબ એ મોટું હગાવાલાને બધાયને તેડાવવાય પડે, દેખાડવુંય પડે કે જો હગાઈ કરી તો એટલો ખર્ચો કર્યો, બધું કરવું પડે ને માણસને રીતે. ને ખર્ચો તો કઈ નતો ખર્ચો, અમાર જમીનમાં કેટલું થાય તમને ખબર છે? અવાર 1800 મણ ડુંગળી થઈ, 1800 મણ. હા અવાર તો ડુંગળીના ભાવે એવા હતા કા. હા અરે મામી હું તમને શું કહું, અમારે જમીનમાં બહુ થાય ખબર છે તમને? માર દેર ને તમાર દીકરો બે ખેતર જાય પણ એક કામ ન કર્યો, મજૂર ઉપર જ કરાવવાનું, એને ખાલી આટા ફેરા મારવાના અને ધ્યાન દેવાનું બસ. એમ સોનલ? હા તો મામી હમણાં માર દેરવે 1,01,000 નો એપલ નો ફોન લીધો, બોલો. માર દેરાણીને પૂછતો હે માર દેર, ઈ કે તાર લેવો? તો માર દેરાણી કહે કે ના ના હવે હમણાં નથી લેવો, લગન કરીને આવું ને પછી લીહું. હા એ અમારી જમકુડી કહેતી હતી. તો પછી મેં ઓમે મામી હાસુ કહું, તમારી દીકરીને કોઈ દી ખેતરનો હેઠોય નહીં જોવો પડે. હું 10 વર્ષથી આવી, મેં કોઈ દી અમારી વાડી ક્યાં છે ઈ મને નથી ખબર. મેં ખુદ કોઈ દી હેઠો નથી જોયો ને પછી તમારી દીકરીને જોવો પડે. અરે સોનલ એટલે તો વાત આવી કે આઈનું માગું છે કે તરત અમે આ પાડી દીધી. તમારા રુતબાની અમને ન ખબર હોય અમે તો કઈ બે માણો બોલતા નત, પણ મારા હાહુ છે ને એમ કહેતા હતા કે વેવાયુએ તો કેવો ખર્ચો કર્યો હગાઈમાં, હવે એને કેજો લગનમાં એટલા ખર્ચા ન કરે હવે કરવો પડે ને તો કરવો જ પડે ને. અરે મામી આ તો મારે તમને નો કહેવાય, પણ મારા હાહુએ છે ને લગન હાટું થઈને 15 લાખ રૂપિયો ગાડલાની અંદર હાલવીને રાખ્યો હાસવીને.
આ તો ખાલી 15 લાખ રોકડા વાપરવા હાટું થઈને ને બાકી બધાય વધ્યાનના છે ને ઈ બધાય તો બેંકમાંથી લઈ આવી છે મારા હહરા. તમે અમને શું જાણો હે? ને તમને એક વાત કહું, મારા હાહુએ બીજા 5 લાખ રૂપિયા તો બાજરાની કોઠીમાં હાસવીને રાખ્યો. મારી દેરાણી આવી છે ને કે તરત બે માણસના નામે 5 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધે. હવે સોના લગન થઈ જાય ને પછી તમે તમારા ઘરમાં જી કરો એ અમારે પછી કઈ લેવા દેવા નહીં હે. આઈને છોકરીને હાહરામાં પછી આપણે કઈ બોલાય નહીં હે, પછી બગડે એના કરતા ન બોલવું સારું. આપણી છોકરી ખાધે પીધે સુખી છે ને બસ ઈ જ આપણે જોઈએ. હા સાચી વાત છે મામી. હારું તો હાલો સોનલ હવે અમે જઈએ બીજું હું. પણ હવે રોકાઈ જાવની જમી બમીને જજો ત્યાં સુધીમાં મારા હાહુ આવી જાય. ના ના હવે જમવું નથી, અમારે બાજુમાં જમવાનું જ છે ને અમાર પાડોશમાં. આ તો નૈવરા હતા ને તે અમને એમ થયું કે હાલો વેવાણને આટો મારતા આવીએ તો વેવાણને ભેગા થઈ જાય, સમાચાર પૂછતા આવીએ તો વેવાણ તો છે જ નહીં. એ વાંધો નહીં, મારા હાહુ આવી છે ને એટલે હું એને કહેતી આટો મારી જાહે, બરોબર ને? નાઈની મામી હમણાં હાઈકમું આવે તો અમારે કંઈક માર દેરાણી હાટુ આલ્લો બાલ્લો લેવો જોહે ને. એ હારું ફોન કરીને આવજો. એ હા વાંધો નહીં હો. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામી. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા અવનવા વિડિયો જોવા માટે